આજે આપણે દિવાળી માટે નાસ્તા માટે જાડા મઠિયા બનાવવાના છીએ। આ મઠિયા એકદમ સરસ ક્રિસ્પી રહેશે અને એકદમ સરસ ફૂલેલા પણ બનશે અને આપણે તેને એકદમ પરફેક્ટ માપ સાથે જોવાના છીએ। જો તમે આ રીતે પરફેક્ટ માપ સાથે બનાવશો તો આ રીતે એકદમ સરસ ફૂલેલા અને ક્રિસ્પી પણ રહેશે। તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। તો એના માટે પહેલાં આપણે 100 ml પાણી લઈ લેવાનું છે। તેમાં આપણે 3 ટેબલસ્પૂન ખાંડ એડ કરવાની છે। ખાંડ એડ કર્યા પછી એકદમ સ્લો ફ્લેમ રાખવાનો છે અને તેને આપણે આ રીતે મિક્સ કરતું રહેવાનું છે। પાણીમાં આપણે ખાંડ ઓગળી જાય એટલું જ ગરમ કરવાનું। પાણી એકદમ વધારે ગરમ નહીં કરવાનું, કારણ કે જો વધારે ગરમ કરશું તો ખાંડની ચાસણી આવી જશે અને પાછળથી મઠિયા એકદમ કડક થઈ જશે। તો આ રીતે ખાલી ગરમ જ કરવાનું અને પછી ગેસની ફ્લેમ ઓફ કરીને તેને પાણીને એકદમ ઠંડુ થવા દેવાનું। ત્યાં સુધીમાં આપણે લોટ લઈ લઈએ। લોટનું પણ પરફેક્ટ માપ બતાવી દઉં તો 250 ગ્રામ જે મઠનો લોટ આવે એ છે, મઠિયાનો લોટ નથી। મઠિયાના લોટમાં અડદનો લોટ એડ કરેલો હોય છે, એટલે આપણે અત્યારે ખાલી મઠનો જ લોટ લેવાનો અને તેની સાથે આપણે 50 ગ્રામ ઘઉંનો જે રોટલીનો લોટ આવે એ લેવાનો છે। હવે આ બંને લોટને આપણે સારી રીતે ચાળી લઈએ। લોટને એકવાર ચાળી લેવો ખૂબ જરૂરી છે। ચાળવાથી તેમાં કોઈ કણી હોય એ બધું નીકળી જશે। પછી આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે। અડધી ચમચી હિંગ એડ કરી દેવાની છે। 1 ચમચી જેટલા અજમા લેવાના છે। અજમાથી પાચન શક્તિ પણ સારી થાય છે અને અજમાથી સ્વાદ અને સુગંધ પણ ખૂબ જ સરસ આવશે। તેને આ રીતે આપણે સારી રીતે મસળીને એડ કરી દેવાનો। અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, તમે લાલ મરચું પાવડર વધારે પણ લઈ શકો છો, તમારે જેટલા તીખા ખાવા હોય એ પ્રમાણે એડ કરવાનું। પછી અડધી ચમચી હળદર અને 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે। હવે આ બધા જ મસાલાને પહેલાં સારી રીતે મિક્સ કરી દઈએ। એકદમ સારી રીતે મિક્સ કરી લેવાથી મસાલા એકદમ સરસ મિક્સ થઈ જશે। પછી આપણે જે પાણી ગરમ કર્યું હતું એ એકદમ ઠંડુ થઈ ગયું છે, તો હવે તેનાથી આપણે લોટ બાંધી લેવાનો। આ રીતે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને એકદમ કઠણ લોટ બાંધવાનો છે। લોટને ઢીલો નથી રાખવાનો। લોટ આપણો બંધાઈ ગયો છે। મઠનો લોટ હોય એટલે થોડો ચીકણો હોય। પછી આપણે તેમાં થોડું ઉપરથી આ રીતે તેલ નાખવાનું અને તેને આપણે ખાંડવાનો છે। તમે આ રીતે લોખંડનો કોઈ પણ દસ્તો હોય એનાથી આ રીતે ખાંડવાનો। લગભગ 5 થી 7 મિનિટ સુધી તેને ખાંડવો ખૂબ જ જરૂરી છે। ખાંડવાથી લોટ એકદમ સરસ સ્મૂથ થઈ જશે અને તેનો કલર પણ થોડો ચેન્જ થઈ જશે। 5 થી 7 મિનિટ પછી આપણે લોટને ખાંડી લીધો છે, તો હવે તેને સારી રીતે પહેલાં મિક્સ કરી લઈએ। તમે જોઈ શકો છો લોટ આપણો એકદમ અલગ કલર પણ થઈ ગયો છે અને સ્મૂથ પણ થઈ ગયો। આ લોટ બાંધ્યા પછી તેને રેસ્ટ આપવાની જરૂર નથી, ડાયરેક્ટ જ આપણે તેમાંથી મઠિયા વણી લઈએ અને બીજા લોટને આપણે ઢાંકી દઈએ। તમે કિચન પ્લેટફોર્મ પર અથવા તો તમે પાટલી પર પણ વણી શકો છો। અટામણ માટે લોટ થોડોક જ લેવાનો, વધારે લોટ નહીં એડ કરવાનો। હવે આપણે તેનું મીડિયમ થીક રોટલી વણી લઈએ। તમે નાના નાના લુવા બનાવીને એક એક મઠિયા પણ વણી શકો છો, પણ તેનાથી એક સરખા શેપના નહીં બને। આ રીતે મોટી રોટલી બનાવીને આપણે કોઈ પણ એક ઢાંકણ લઈ લેવાનું। કોઈ પણ બોટલનું ઢાંકણ લઈ લો, તમે નાની મોટી સાઇઝનું પણ ચાલે અને આ રીતે આપણે એક સરખી સાઇઝના મઠિયા બનાવી લઈએ। આ મઠિયાને વણ્યા પછી પણ કોઈ રેસ્ટ આપવાની જરૂર નથી, આપણે તેને ડાયરેક્ટ જ તળી લઈશું। મીડિયમ ગરમ તેલમાં આ રીતે નાખતું જવાનું છે અને પ્રેસ કરતું જવાનું છે, એટલે મઠિયા આપણા એકદમ સરસ ફૂલાઈ જશે। આ રીતે બધા જ મઠિયા એડ કર્યા પછી ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દેવાની। સ્લો ફ્લેમ પર તળાશે એટલે મઠિયા આપણા એકદમ સરસ ક્રિસ્પી થશે। નહીંતર હાઈ ફ્લેમ પર તળશો તો મઠિયા બ્રાઉન થઈ જશે અને તળાયા પછી જે સોફ્ટ થઈ જાય છે એવું થઈ જશે। અને સ્લો ફ્લેમ પર તળવાથી મઠિયા પાછળથી પણ ક્રિસ્પી રહેશે। આ બધી નાની નાની ટિપ્સ સાથે આપણે કરશું તો મઠિયા આપણા એકદમ સરસ થશે। હવે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દીધી છે અને સ્લો ફ્લેમ પર આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાના છે। ખાંડનું પાણી હોય એટલે તેને થોડા ગોલ્ડન બ્રાઉન થવા દેવાના। જો તેનો થોડો લાઇટ બ્રાઉન કલર રાખશું તો પાછળથી સોફ્ટ થઈ જશે। તો આ રીતે મઠિયા આપણે બધા જ તળી લીધા છે।
આ મઠિયાને 15થી 20 દિવસ સુધી કંઈ જ થતું નથી. તમે આને ચા નાસ્તા સાથે પણ ખાઈ શકો છો. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. એકદમ સરસ ક્રિસ્પી એવા જાડા મઠિયા. અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.